થતા થઈ ગયું તાતા થૈયા. હેલો દોસ્તો, હું છું આપની સાથે હિરલ મહેતા. ગુજરાતી ફિલ્મ જો કોઈ નવી રિલીઝ થવાની હોય તો એની સ્ટારકાસ્ટ સાથે અમે ખાસ વાતચીત કરતા હોઈએ છીએ, આપની મુલાકાત કરાવતા હોઈએ છીએ અને આ ફિલ્મમાં શું નવું હશે એ પણ જાણકારી મેળવતા હોઈએ છીએ. તો આજે આવી ગઈ છે ફિલ્મની સ્ટારકાસ્ટ અને પ્રોડ્યુસર. ફિલ્મ આવી રહી છે 16મી જાન્યુઆરીએ. થતા થઈ ગયું તાતા થયા. આ ફિલ્મના પ્રોડ્યુસર છે પાયલ પટેલ. પાયલ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. થેન્ક યુ. સંજયસિંહજી ચૌહાણ છે કે જેઓ એક એક્ટર છે, તે પણ આપણી સાથે જોડાઈ ગયા છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને સંજય ગલસર આપણી સાથે જોડાઈ ગયા છે. સંજયજી, આપનું પણ સ્વાગત છે. આ ફિલ્મમાં હિરોઈન તરીકે પાત્ર ભજવનાર આંશી બારોટ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. આંશી, વેલકમ. સૌથી પહેલા પાયલ, આપની પાસે આવવા માંગીશ. એક સિંગરથી લઈને પ્રોડ્યુસર સુધીની સફર તમને કેવો અનુભવ અપાવ્યો? બહુ જ સારો અનુભવ અપાવ્યો. 3-4 વર્ષથી મારી ઈચ્છા હતી કે હું મૂવી પ્રોડ્યુસ કરું. એ મને ઇન્સ્પિરેશન એટલા માટે મળ્યું કારણ કે મારા મમ્મી 22 વર્ષથી આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે, જેમનું નામ છે પુષ્પા શાહ, અને ઘણી બધી મૂવીઝને એવું કર્યું છે. એટલે મારી ઈચ્છા બહુ ટાઈમથી હતી એટલા માટે. અચ્છા પાયલજી, તમે કહ્યું કે તમારા મધર પણ આ ફિલ્ડ સાથે લગભગ 22 વર્ષથી જોડાયેલા છે. મમ્મી સાથે સાથે બીજા કોઈ વ્યક્તિ કે જેમણે ખૂબ જ સપોર્ટ કર્યો હોય આ ફિલ્મ બનાવવા માટે? યસ, મારા દી છે સોનલ પટેલ, જેનું નામ તમે બધા પોસ્ટરમાં, ટ્રીઝરમાં, ટ્રેલરમાં જોયું જ હશે. એમનો મને બહુ જ સપોર્ટ રહ્યો. કદાચ એમનો સપોર્ટ ના હોત તો અમારી મૂવી ના બની હોત. અચ્છા. યસ, અને મારા હસબન્ડ હાર્દિક પટેલ. હું અહીંયા બેઠી છું, અહીંયા છું અને આ મૂવી પ્રોડ્યુસ કર્યું છે, એમાં બધાનો સપોર્ટ રહ્યો છે, એટલા માટે થયું છે. સંજયજી, આપની પાસે આવવા માંગીશ. પાયલ પાસે એક સોંગ તો ગવડાવું જ છે, પણ એ આપણે છેલ્લે સાંભળીએ. આ ફિલ્મમાં તમને એવો કોઈ યાદગાર અનુભવ કે કંઈક એવી ઘટના બની હોય કે જે તમને યાદ રહી ગઈ હોય? હું એક્ટર કરતાં વધારે ડ્રાઈવર એવું લાગતું બિકોઝ કે આ ફિલ્મ જે છે, જેમ પાયલે વાત કરી કે પુષ્પા આંટી મને છોકરો માનેલો છે. અને ત્યારે આ ફિલ્મ કરતા ત્યારે મેં કીધું સંજય, તારે બહુ સપોર્ટ કરવાનો છે આ ફિલ્મના અંદર, અમે લોકો કરી રહ્યા છીએ, તો તું રહેજે જોડે. તો હું એ રીતે જ એમના સાથે રહું છું અને ફિલ્મના દરેક કામમાં હું હંમેશા એમના સપોર્ટમાં ઊભો છું. અને તમે જે રીતે વાત કરી, તો હું સવારે જેવો ઉઠું ને સૌથી પહેલાં આર્ટિસ્ટોને ફોન કરતો કે ભાઈ હું નીકળવાનો જ, ફોનમાં લઈ જવાના છે. તો એ કામ પણ મેં કર્યું છે. અને ફિલ્મના અંદર ઘણા બધા એવા ઇન્સિડન્સ જે મને યાદ છે કે અમારે ભાઈ શૂટિંગ દરમિયાન ગાડીને અમારે પેટ્રોલમાં ડખા, વરસાદના અંદર જે રીતે અમે લોકો ટ્રાવેલ કર્યું છે એ સંજય સાહિત્ય તમને સમજાવશે. એને પણ ઘણું સહન કર્યું છે આ ફિલ્મમાં. પણ મજા આવી, ફિલ્મ બની છે મસ્ત, એટલે મજા આવી ગઈ એમ. રાઈટ. સંજય, શું કહેશો કે વરસાદની એમણે વાત કરી, વરસાદમાં કઈ રીતે સ્ટ્રગલ થઈ ફિલ્મ શૂટ કરવામાં? એક દિવસ ખબર નહીં, એ સિઝન હતી વરસાદની, અને એ દિવસ અમને બહુ જ વરસાદ આવ્યો અમદાવાદમાં. અમે શૂટ કરી રહ્યા છીએ અને ખબર નહીં 2-3 વસ્તુ ભેગી થઈ ગઈ. તો શૂટ કરીએ છીએ, ફૂલ વરસાદ પડ્યો સીન, અને બધા જ એક્ટર ઓલમોસ્ટ ક્લાઇમેક્સ જેવું કંઈક ચાલી રહ્યું છે, બધા જોડે જ છે. આમ કહેવાય કે લાઇટ ગઈ, કે માંડ બધું ભેગું થયું. અને પછી કે હવે તો વરસાદ પડ્યો છે, ફલાણી વસ્તુ તો ગરમમાં ગરમ મંગાવવી પડે. એ મંગાવ્યું, અને જેવું મંગાવ્યું હોય કંઈ ખુલ્યું હોય, લાઇટ આવી ગઈ. હવે એમાં વચ્ચે એક ટેરરિસ્ટ આવે છે, એના વિશે થોડીક વાત. હા, એ બહુ મારો સારો એવો મિત્ર છે, નીરવ કલાલે ટેરરિસ્ટનું કેરેક્ટર કર્યું છે. તો એમાં એવું છે કે અમે લોકો આ ફિલ્મમાં એવું છે, એનું નામ છે તાતા થૈયા, થતા થઈ ગયું તાતા થૈયા. એટલે ઇટ ઇઝ ઇવેન્ટ ઓફ કોમેડી ઓફ એરર છે, કે ઇવેન્ટ્સ છે કે એકવાર ઉલમાંથી ચૂલમાં પડ્યા પછી માણસ ઘૂસતો જ જાય છે. તો એમાં એવી ઘટના છે એક જગ્યાએ ટેરરિસ્ટ પણ આવી જાય છે, અને જે જગ્યાએ આવે છે અમે લોકો જોડે ભરાઈ જઈએ છીએ અને આઈને કહે છે કે એનું નામ શું હોય છે? માલિક. આવે છે, હું છું. એટલે અમે બધા ભરાઈ કે આ કોણ છે? માલિક. બોલો ઇન્ડિયન લારી વાળો. તો પેલા ટેરરિસ્ટ છું, એટલે આખું પછી ત્યાંથી જે એ પણ એક અલગ ટ્રેક શરૂ થાય છે. એટલે બહુ મજા આવી, પણ મજા આવી ગઈ. અચ્છા. આંશી, તમારી સ્માઇલ જોઈને એવું લાગી રહ્યું છે કે તમને એ ફિલ્મના શૂટિંગની યાદો બધી તાજી થઈ રહી છે એક બાદ એક. તમને કેવું લાગ્યું આ ફિલ્મમાં કામ કરીને? મેં જેટલી ફિલ્મ્સ કરી છે અત્યાર સુધીમાં, એ બધા કરુણ રસ, અમારા એક્ટરની ભાષામાં, અને સાદી ભાષામાં કહું તો ઇમોશનલ રોલ્સ મેં વધારે પ્લે કર્યા છે. એન્ડ મને ક્યાંક ને ક્યાંક અંદર હતું કે મને કોમેડી ઝોનર અથવા કોઈ ડિફરન્ટ પ્રકારની ફિલ્મ મળે તો મજા આવશે. મારા કમ્ફર્ટ ઝોનમાંથી મારે બહાર નીકળવું હતું. એન્ડ યા મને એક દિવસ ડાયરેક્ટર સરનો કોલ આવ્યો, ભાવેશ ગોરસિયા, એન્ડ એ કહ્યું કે એક ફિલ્મ છે, કોમેડી છે, તું
આ વાર્તા સંભળાવું છું. એન્ડ નરેશન જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યાં જ હું એટલું બધું હસી છું. એન્ડ દેન મને લાગ્યું કે ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ. તો યસ, મને બહુ જ મજા આવી. અને લાઈક તમે મને પૂછ્યું કે કેટલા એવા મુમેન્ટ્સ થયા છે, જેવી રીતના સંજયે કહ્યું લાઇટનો બહુ ઇશ્યુ હતો, કારણ કે વરસાદની સિઝન હતી. એન્ડ યા એક્ઝેક્ટ આવું બહુ થતું કે કંઈક અમે મંગાવીએ અને તરત લાઇટ આવે. તમે લોકો મંગાવતા રહેતા હતા ને કંઈક ને કંઈક. એ બાબતે બહુ સારું હતું. અગેન કેમ કે ટીમ સરસ હતી, પ્રોડ્યુસર્સ બહુ, કોઈ વસ્તુને લઈને અમને એવી કોઈ મગજમારી રહી નહીં અને બધું થઈ જતું. પણ એ દિવસ એટલે યાદ છે કેમ કે કહ્યું ને કે અમદાવાદમાં બહુ જ વરસાદ પડ્યો હતો અને એ મુમેન્ટ એવી એ દિવસે ખબર નહીં હોય, એકાદ દિવસ એવો હોય બેડ ડે, કાઇન્ડ ઓફ બેડ ડે, બટ શૂટ બધું પતી ગયું હતું. એ દિવસે ક્રાઉડ પણ બહુ હતું, બધા જ આર્ટિસ્ટ હતા કેમ કે ક્લાઇમેક્સ ઓલમોસ્ટ ફિલ્મનો શૂટ કરી હતા એ બંગલો પર 3 દિવસથી. અને એ દિવસે આ બધું જ એક સાથે થયું હતું. એટલે એ રીતે કેઓટિક હોય છે, જે ફિલ્મ હોય છે કેઓટિક્સ, પણ બહુ નીકળી ગયું. એટલે દેટ્સ બેસ્ટ પાર્ટ. આંશી, બીજો એક એ સવાલ કરવા માંગીશ કે આ ફિલ્મમાં પ્રોડ્યુસર તરીકે 2 ફિમેલ્સ એક સાથે મળીને ફિલ્મ પ્રોડ્યુસ કરે છે, તો એ ખૂબ જ સારી બાબત કહેવાય ને. એક વુમન એમ્પાવરમેન્ટની જે વાતો કરવામાં આવે છે, એ વાતને સાર્થક કરતી વાત અહીંયા જોવા મળે છે. એક્ઝેક્ટલી, થેન્ક્સ ફોર ધીસ ક્વેશ્ચન. ઇન્ડિયામાં સ્પેશિયલી આપણે જોઈ શકીએ છીએ કે સ્ત્રીઓને છે ને ઘરની બહાર આપણે ઓછી જ જોઈ શકતા હોઈએ. અને સ્પેશિયલી જ્યારે ઇન્ડસ્ટ્રીની વાત આવે તો સ્ત્રીઓ ઘણી ઓછી છે ઇન્ડસ્ટ્રીમાં. તો જ્યારે કોઈ સ્ત્રી ફિલ્મ પ્રોડ્યુસ કરે ત્યારે મને પર્સનલી બહુ જ ગર્વ અનુભવાય છે. એન્ડ તમે 2 સ્ત્રી મળીને જે ફિલ્મ પ્રોડ્યુસ કરી છે, ઇટ્સ આ કહેવાય કે એક મિસાલ છે આપણે અહીંયા, અને મોટિવેશન મળશે ઘણા લોકોને, ઘણી સ્ત્રીઓને. સો યસ, આ બધા એક પ્રાઉડ મુમેન્ટ છે આપણી ઇન્ડસ્ટ્રી માટે. પાયલ, મેં કહ્યું હતું એમ એક તમારા અવાજે ગીત સાંભળવું છે. મારા મૂવીનું ટાઇટલ સોંગ એ સંભળાવી દઉં. મારો અવાજ એટલો સારો નથી અત્યારે. રાઈટ. ઓડી ચોડી ટીંગા ટોડી મચી રહી છે ભાગા દોડી, પડી ગયું કિસ્મતમાં પંચર વધી રહી છે હૈયા હોડી, ખુશીઓની છે ખાખા કોડી બની ગઈ હાલત કફોડી, હાલક ડોલક થાવા લાગી જીવન કેરી નૈયા, થતા થઈ ગયું તાતા થૈયા, થતા થઈ ગયું તાતા થૈયા. વાહ, મજા આવી ગઈ. હવે છેલ્લે જતાં જતાં તમે દર્શક મિત્રોને કોઈ મેસેજ આપવા માંગતા હો તો પ્લીઝ. બસ એટલું જ કે 16th જેને અમારી મૂવી આવી રહી છે, થતા થઈ ગયું તાતા થૈયા. તમારા લોકોના સપોર્ટની જરૂર છે કે જેમ બીજા મૂવીને તમે પ્રેમ આપ્યો છે આટલો, એટલો જ અમારા મૂવીને આપો અને 16 જાન્યુઆરીએ મૂવી જોવા જાઓ. સંજયજી, તમે લોકોને શું મેસેજ આપશો? એ જ કે શોર્ટકટથી પૈસા કમાવો હોય તો આ પિક્ચર જોજો, મજા આવશે. તમે પણ આવી રીતે શોર્ટકટથી પૈસા કમાઈ શકો છો, પણ એ મહેરબાની કરીને ધંધા કરતા નહીં. આ તો ખાલી કહેવાની વાત છે. આ ફિલ્મ બહુ સરસ બની છે, તમે લોકો જોજો. આ 3 જે મિત્રોની વાર્તા છે એના ઉપર જ છે કે શોર્ટકટથી કશું થતું નથી, છેલ્લે મહેનત જ કામમાં આવે છે. અને તમે સાચા રસ્તે મહેનત કરો તો તમને સફળતા મળે, ખોટા રસ્તે જાઓ તો આજ નહીં તો કાલે ભગવાન તમને સુધારવાનો જ છે. બેટર દેન કે આપણે જાતે સુધરી જઈએ. તો ફિલ્મ આવી છે, થતા થઈ ગયું તાતા થયા, તો જુઓ. અને ફેમિલી ફિલ્મ છે, બહુ મજા આવશે તમને લોકોને જોવાની. બિલકુલ. સંજયજી, આપ શું કહેશો? ગુજરાતી ઓડિયન્સ એટલી સ્માર્ટ છે કે એને આપણે કંઈ કહેવું જ ના પડે. અને છેલ્લા 2-3 વર્ષથી તો તમે ખાસ જોતા હશો, એમ તો 10 વર્ષથી, કે જે રીતે ગુજરાતી ફિલ્મોને ગુજરાતી ઓડિયન્સ જે પ્રેમ આપે છે. લાસ્ટ યર જે તમે લોકોએ લાલો અને બીજી બધી ગુજરાતી ફિલ્મોને એક સાથે જે પ્રેમ આપ્યો છે, આપણે એઝ અ ઇન્ડસ્ટ્રી 200 કરોડથી પણ વધારેનો બિઝનેસ કર્યો છે એઝ અ ગુજરાતી ઇન્ડસ્ટ્રીએ, જેને બંગાળી, મરાઠી અને કહેવાતી પંજાબી ઇન્ડસ્ટ્રી, 3 ઇન્ડસ્ટ્રીને આપણે બીટ કરી એક જ વર્ષમાં. ને કેટલી 85થી વધારે ફિલ્મો બની, જેમાંથી 15-20 ફિલ્મો તમે એક જ વર્ષમાં હિટ કરાવી. એટલે મારે ઓડિયન્સને કશું કહેવું જ ના પડે, ખાલી એટલું યાદ કરાવવું પડે કે 16 જાન્યુઆરીએ અમારી ફિલ્મ પણ આવી રહી છે, થતા થઈ ગયું તાતા થયા. તો ઉત્તરાયણમાં પતંગ ચગાવીને મોજ પતે તો થોડી હજી એક મોજ કરવા માટે 16 તારીખે અમારી ફિલ્મ જોવા જજો, એ ચૂકતા નહીં. બિલકુલ. આંશી, શું કહેશો તમે? જી, 16 જાન્યુઆરી થતા થઈ ગયું તાતા થૈયા રિલીઝ થઈ રહી છે. વિઝિટ કરો સિનેમાઝ, તમે જુઓ, તમને ખરેખર બહુ જ મજા આવશે. અને મેસેજની વાત કરું તો અમારા ફિલ્મમાં દરેક કેરેક્ટરનો કંઈક ને કંઈક મેસેજ છે. ક્લાઇમેક્સમાં હું મારા કેરેક્ટરની વાત કરું, મારા કેરેક્ટરનું નામ હિમાલી છે. હિમાલી, શી ઇઝ અ ડિમાન્ડિંગ ક્વીન. એ કમિશનરની છોકરી છે,
ક્યારે એણે કોઈ જગ્યાએ એડજસ્ટ નથી કર્યું. જ્યારે એનું કિડનેપિંગ થાય છે ત્યાં એવી સિચ્યુએશન્સ આવે છે, ફેસ કરે છે કે બધી જગ્યા લક્ઝરી અવેલેબલ નથી હોતી. તો યસ, આ જ એક મારા કેરેક્ટરનો એક મેસેજ છે. એવી રીતના તમને દરેક કેરેક્ટરનો કંઈક ને કંઈક મેસેજ જોવા મળશે ફિલ્મમાં. બિલકુલ. તો આપ તમામ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો દોસ્તો, આપણે વાતચીત કરી અને તેમાં જાણ્યું કે અલગ અલગ પ્રકારના ટ્વિસ્ટ તો આ ફિલ્મમાં આવી જ રહ્યા છે. સાથે સાથે ઉત્તરાયણ પછી પણ જો તમારે મજા માણવી હોય અને વધારે આનંદ કરવો હોય, કોમેડી જોઈતી હોય તો ચોક્કસથી 16મી જાન્યુઆરીએ ફિલ્મ જોવા જવાનું ભૂલતા નહીં. થતા થઈ ગયું તાતા થૈયા. નમસ્કાર. થતા થઈ ગયું તાતા થૈયા, થતા થઈ ગયું તાતા થૈયા.